ભરાઈ ગયો આપણો. અરે આ ફ્રેશ લઈને તો ભાઈ ટોલ નાકા વાળા ભાઈ કવરાવે જો ભાઈ આવો ત્રાસ હોય બીજી વાર તો હા ખુલ્લી આવ્યો એટલો ટાઈમ લગાડો યાર એટલો ટાઈમ લગાડો એની પાસે જવાબ જ નથી. નાસ્તો કરીને આવ્યા જ કે નહીં તમે એને કે ધોયેલ મુદા જેવા આવી ગયા પાછા છોકરીઓને તો વિયાટું બી હાથે કે કોઈ પ્રશ્ન કોઈ વધારે પૂછે નહીં એમ કોઈ હેરાન કરે નહીં ના લંઘાઈ ના ધોયા વગરના મોયા ધોયા વગર મૂળ જેવા થઈને હોય આવે આવી રીતના આપણો દેશ પ્રગતિ કરીએ લાગતું નથી. ગાડી ક્યાં રાખીએ સામે રાખી દે ચાલશે ગાડી સામે રાખીએ ઓલે પણ હવે જવા દો ને પણ ઓલે પણ પ્રસાદ હેલો દોસ્તો, તો અત્યારે ફાઇનલી આપણે ધામરેજ આવી ગયા હતા દાદા ભગવાનના આશ્રમમાં. કારણ કે એક રાત રોકાવી પડે, કારણ કે ડ્રાઈવર એકને એક જ છે. રમેશભાઈ એકલાને એકલા ડ્રાઇવિંગ કરશે. તો અત્યારે આરામ કરી, એક રાત આરામ કરીને અત્યારે કેન્ટીનમાંથી જમવાનું લઈ જમી કાઢીને પાછા નીકળી જશું સવારના વહેલી સવારે. આશ્રમ બહુ મોટી જગ્યા છે મિત્રો, બહુ મોટી જગ્યા છે. તો દોસ્તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા ભોજનાલયમાં.
તો દોસ્તો ફાઇનલી પ્રસાદી લઈ અને પાછા જઈ રહ્યા છે રૂમ ઇકોર. અને સવારે વહેલી સવારે ઉઠવાનું છે એટલે વહેલા સૂઈ જવું પડશે, કારણ કે વહેલી સવારે 4 વાગે પાછું નીકળી જવાનું છે.